Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 6 TYBSc જેનું યુનિટ નંબર 3 TYBSc SEM 6 નું યુનિટ નંબર 3 કેમિકલ બોન્ડિંગ ડિસ્કસ કરતા હતા અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું શેનું સેક્યુલર ઇક્વેશન બરાબર છે. તો આ લાસ્ટ લેક્ચરમાં સેક્યુલર ઇક્વેશનનું ડિસ્કશન કર્યું હતું. હવે આજે જોવાનું છે હ્યુકેલ ભાઈએ આપેલી કેટલીક પૂર્વધારણા, હ્યુકેલની પૂર્વધારણા અને એરોમેટિસિટી. તો કાર્બનિક સંયોજનો હોય તો કાર્બનિક સંયોજનોના ત્રણ પ્રકાર પડે છે. કયા કયા? એક કાર્બનિક સંયોજનો ના ત્રણ પ્રકાર જેમાં પહેલો પ્રકાર છે સંતૃપ્ત કાર્બનિક સંતૃપ્ત સંયોજનો. કેવું સંયોજન? સંતૃપ્ત એટલે કે જનરલી સિંગલ બોન્ડ ધરાવતા સંયોજનો. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, અસંતૃપ્તતા ના હોય એવું સંયોજન. બરાબર, સિંગલ બોન્ડ જ હોય. બીજું સંયોજન છે અસંતૃપ્ત સંયોજન. કયું સંયોજન? અસંતૃપ્ત સંયોજન. અસંતૃપ્ત સંયોજન એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ. કાર્બન ટ્રિપલ બોન્ડ એટલે કે આ ભાઈ કયો બોન્ડ ધરાવે? પાઇપ બંધ ધરાવતું સંયોજન. અને ત્રીજું પ્રકાર છે ભાઈનો એરોમેટિક સંયોજન. કયા સંયોજન? એરોમેટિક એટલે કે રિંગમાં હોય. બરાબર, તો ત્રીજો સંયોજન છે એરોમેટિક, રિંગ સ્વરૂપમાં હોય. તો કાર્બનિક સંયોજન એટલે કે જનરલી કાર્બનિક સંયોજનો પાઈ ઇલેક્ટ્રોન, જે કાર્બનિક સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તે વધારે પ્રમાણમાં સ્થાયી છે, આ ભાઈનું માનવું હતું. અને આ ભાઈએ, હ્યુકેલ ભાઈએ, આ સંયોજનો એટલે કે આવા સંયોજનોના કાર્બનિક સંયોજનોમાં અસંતૃપ્ત સંયોજન કે સંતૃપ્ત સંયોજન અને એરોમેટિક સંયોજનોના મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષક એમોની રજૂઆત કરી અને એમોની રજૂઆત કરી. એ સિવાય બીજી વસ્તુ કે આ ભાઈએ બે પૂર્વધારણાઓની રજૂઆત કરી. કઈ પૂર્વધારણા આપી? એક પહેલી પૂર્વધારણા, આ ભાઈએ પૂર્વધારણાની પણ રજૂઆત કરી. તો પહેલી પૂર્વધારણા ભાઈને એવું કહેતું હતું કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એટલે કે કાર્બનિક સંયોજનોમાં સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. અર્થાત પાઈ ઇલેક્ટ્રોન અને સિગ્મા ઇલેક્ટ્રોન એકબીજાથી સ્વતંત્ર છે. પૂર્વધારણા ફર્સ્ટ આવું કીધું કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને પાઈ બંધ ના ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. આંતરક્રિયા થતી નથી એટલે કે નથી એટ્રેક્શન થતું કે એટલે કે આકર્ષણ પણ નથી થતું, અપાકર્ષણ પણ થતું નથી. તો આંતરક્રિયા થતા નથી, તેથી એકબીજાથી આ લોકો કેવા છે? સ્વતંત્ર છે. શું છે? તેથી એકબીજાથી સ્વતંત્ર છે. સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને પાઈ બંધના ઇલેક્ટ્રોન એકબીજાથી સ્વતંત્ર છે. પહેલી પૂર્વધારણા ભાઈએ રજૂઆત આ કરી. ત્યાર પછી બીજી પૂર્વધારણા ભાઈએ કર્યું શું? ઓબ્ઝર્વેશન કર્યું, કાર્બનિક સંયોજનોનું ઓબ્ઝર્વેશન કરી અને આ ભાઈએ શેની રજૂઆત કરી? કાર્બનિક સંયોજનોના આણ્વીય કક્ષકવાદ રજૂઆત કરી એટલે કે એમો. બરાબર, એમોની રજૂઆત કરી અને એના પરથી એક કન્ક્લુઝન એટલે કે એક પૂર્વધારણાની રજૂઆત કરી કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એન્ડ પાઈ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. પહેલી પૂર્વધારણા. સેકન્ડ પૂર્વધારણા ભાઈએ રજૂઆત કરી કે જ્યારે પણ એક જ પરમાણુ હોય તો તેનું કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર એન્ડ
સપોઝ પૂર્વધારના સેકન્ડ લખું મેં, પૂર્વધારના સેકન્ડ. બીજી પૂર્વધારણા ભાઈએ રજૂઆત કરી, તો એ પૂર્વધારણામાં કીધું શું કે પરમાણુ, એક પરમાણુનું કેન્દ્ર, એટલે કે એક જ પરમાણુ હોય તો પરમાણુનું કેન્દ્ર અને તેના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણની આંતરક્રિયા થાય. એટલે કે સપોઝ એક પરમાણુ છે, બરાબર, આ રીતનો ગોળીય પરમાણુ છે, તો એનું સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ અને અહીંયા સપોઝ ઇલેક્ટ્રોન આવેલો હોય, પરમાણુ છે Ha, હાઇડ્રોજન પરમાણુ ગણીએ તો Ha ગણીએ, તો આ Ha પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે? જ્યારે પણ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન થાય તો આ આકર્ષણ કુલંબિક આકર્ષણ બળ હોય છે. અને આ કુલંબિક આકર્ષણનું મૂલ્ય જનરલી આપણે કેમિકલ બોન્ડિંગમાં નેગેટિવ આકર્ષણ થાય તો નેગેટિવ લઈએ છીએ અને અપાકર્ષણ થાય તો પોઝિટિવ લઈએ છીએ. તો આ આકર્ષણનું મૂલ્ય કેવું ઋણ લઈએ છીએ. તો એ ભાઈએ આને વેવ ફોર્મમાં પણ દર્શાવ્યું, તો સ્પેસ ઓછી પડશે, અહીંયા લખું ને પૂર્વધારના 2, બરાબર, તો અહીંયા લખું ને ભાઈએ શું કર્યું કે એક જ પરમાણુ એટલે કે કુલંબિક આકર્ષણ, કયું આકર્ષણ બળ લાગે? કુલંબિક આકર્ષણ Ha, એટલે કે એક જ પરમાણુ છે Ha પરમાણુનું કુલંબિક આકર્ષણ Ha વડે દર્શાય કે એટલે કે પોતાના અંદર થાય, બરાબર, કેમ કે આ કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન. તો Ha એક જ પરમાણુમાં રહેલા, Ha એક જ પરમાણુમાં રહેલા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે, આકર્ષણ થાય છે, જેને આમ ભાઈ આ જેનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. જેનું મૂલ્ય કેવું હોય છે? ઋણ, નેગેટિવ છે, જેને આ ભાઈએ આલ્ફા વડે દર્શાવ્યું. હવે આ આલ્ફા વડે દર્શાવ્યું તો એને ઇક્વેશન ફોર્મમાં દર્શાવવું હોય તો આ ભાઈને દર્શાવાય થોડી કામ કરું છું, બરાબર. તો ઇક્વેશન ફોર્મમાં આ ભાઈને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય તે? તો સંકલનના ફોર્મમાં જશે psi1 હેમિલ્ટોનિયન કારક psi1, કેમ કે એકના અંદર d tau, જેને આપણે H11 પણ કહી શકીએ, જેને આલ્ફા વડે દર્શાવી શકાય. શેની વડે? આલ્ફા વડે. એટલે કે સેક્યુલર ઇક્વેશનમાં H11 એક જ પરમાણુની અંદર થતું આકર્ષણ બળ છે તેને H11 વડે દર્શાવ્યું, એને આલ્ફા પણ કહી શકાય. ત્યાર પછી બીજી વસ્તુ ભાઈએ કીધી કે બે જુદા જુદા પરમાણુ હોય, એટલે કે એક પરમાણુ હોય Ha, અને બીજો પરમાણુ હોય Hb. કયો હોય? B. તો આ રીતનો બીજો પરમાણુ Hb, બરાબર, બંનેના કેન્દ્ર અને અહીંયા પોતાના ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા થાય છે શું કે A અને B પરમાણુ વચ્ચે લાગતું કોલમ્બિક આકર્ષણ બળ HAB વડે દર્શાવાય. શેના વડે? કોલમ્બિક આકર્ષણ બળ. લખી શકું અહીંયા A and B પરમાણુ વચ્ચે લાગતું કોલમ્બિક આકર્ષણ બળ. હવે A ને એટલે કે Ha ના પરમાણુ અને પોતાના ઇલેક્ટ્રોન અને Ha ના પરમાણુ અને આ બાજુવાળા B પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ કાં તો Hb પરમાણુ અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે પણ લાગે અને બાજુના
પરમાણુ છે તેના પર, તો લાગતું કુલંબિક આકર્ષણ બળ આપણે HAB વડે દર્શાવે છે. પોતાના ઇલેક્ટ્રોન પર તો લાગશે પરંતુ બાજુના ઇલેક્ટ્રોન પર લાગે તેને HAB વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો HAB, તો આ એનું ઇક્વેશન થશે psi AB છે તો 1 2 અને આનું તરંગ વિધેય psi1 કહીએ તો આનું તરંગ વિધેય psi2 કહીએ તો psi1 હેમિલ્ટોનિયન કારક psi2 d tau, તો આ ભાઈને દર્શાવી શકાય H12 વડે. શું વડે? H12. અને H12 જેને આપણે બીટા કયા ફોર્મમાં બીટા લખીશું, H12 ઇક્વલ ટુ બીટા ફોર્મમાં દર્શાવવામાં આવે છે. અને આ બીટાનું મૂલ્ય, આનું મૂલ્ય પણ કેવું આવે છે? નેગેટિવ, કેમ કે આકર્ષણ છે, અપાકર્ષણ હોય તો પોઝિટિવ આવે. તો આ બે પૂર્વધારણા હતી. પહેલી પૂર્વધારણા ભાઈ એવી આલી કે કાર્બનિક સંયોજનો હોય તો કાર્બનિક સંયોજનમાં રહેલા સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અને પાઈ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. આ પહેલી પૂર્વધારણા. અને સેકન્ડ પૂર્વધારણામાં કીધું કે એક જ પરમાણુ હોય તો તેના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ 3D માં આકર્ષણ બળ લાગે 3 ડાયમેન્શનમાં, એક પોઝિટિવ હોય એક નેગેટિવ, Q1 Q2. તો આ કુલંબિક આકર્ષણનું Q1 Q2 અપન R2 આ સૂત્ર પ્રમાણે લાગે. તો આ લાગતું આકર્ષણ બળ જેનું મૂલ્ય કેવું હોય? ઓલવેઝ નેગેટિવ હોય, જેને આલ્ફા વડે દર્શાવવું. એક જ પરમાણુ હોય તો આલ્ફા વડે, અને બે જુદા જુદા પરમાણુ હોય તો એ પોતાના ઇલેક્ટ્રોન પર પણ લાગશે આકર્ષણ બળ અને બાજુવાળાના ઇલેક્ટ્રોન પર પણ લાગશે. તો આ આકર્ષણ બળ જે હતું તેને HAB વડે દર્શાવ્યું એન્ડ એનું મૂલ્ય કયા વડે? બીટા. એટલે કે આમાંથી એક વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ, H11 બરાબર આલ્ફા એન્ડ H12 બે જુદા પરમાણુ હોય તેના બરાબર બીટા. આ વસ્તુ લેવાની છે. બરાબર, એ ક્યારે લેવાની છે તે આગળ જોઈશું. તો અમે રફ કરી દો એક જ સેકન્ડ. હવે બીજી વસ્તુ કે આ બે પરમાણુ માટે આ કુલંબિક આકર્ષણ એટલે કે આ તરંગ વિધેય જે છે, બરાબર, એની સમાનીકૃત માટેની શરત એટલે કે નોર્મલાઇઝેશનની શરત જે આપણે લેક્ચર વેવ મિકેનિક્સમાં આપણે જોઈ હતી. બરાબર, સમાનીકૃત શરત એટલે કે એકનું એક જ તરંગ વિધેય હોય, બરાબર, એનું મૂલ્ય ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતું મૂલ્ય 1 થવું જોઈએ એવી વાત હતી. 1 એટલે કે 100% ગમે ત્યાં તો ઇલેક્ટ્રોન મળે છે એવી વાત હતી. તો જોઈએ છે, બરાબર. કારણ કે આને રિલેટ કરવાનું છે આપણે સેક્યુલર ઇક્વેશન સાથે. કઈ રીતે રિલેટ થશે તે જોઈશું. બરાબર છે. તો નોર્મલાઇઝેશનની શરત સેક્યુલર ઇક્વેશનમાં આવતું હતું S11, જેને આપણે S11 જે છે તે કુલંબિક સંકલન છે. બરાબર છે. કઈ રીતના છે તે જોઈએ. એક જ સેકન્ડ વેઇટ, પરફેક્ટલી રફ કરી દો. તો બીજી શરત S11 એ કુલંબિક સંકલન છે. કુલંબિક સંકલન છે આ ભાઈએ કીધું, હ્યુકેલ ભાઈએ કુલંબિક સંકલન છે જે તરંગ વિધેયનું સમાનીકૃત એટલે કે નોર્મલાઇઝેશન દર્શાવે છે, જેનું મૂલ્ય જે તરંગ વિધેયનું ની સમાનીકૃત. કઈ શરત? સમાનીકૃત. હવે સમાનીકૃત શરત એટલે કે નોર્મલાઇઝેશન. કઈ શરત દર્શાવે છે? નોર્મલાઇઝેશનની શરત દર્શાવે, જે નોર્મલાઇઝ શરત દર્શાવે
જેનું મૂલ્ય 1 થાય. નોર્મલાઇઝેશનની શરત જ આ છે કે એનું મૂલ્ય 1 થાય. નોર્મલાઇઝેશનની શરત એટલે કે એક જ તરંગ વિધેય હોય, બરાબર, એક જ પરમાણુ psi1, કેમ કે S11 છે, psi1 into psi1 એટલે કે psi1 હોલ સ્ક્વેર થાય d tau, જેનું મૂલ્ય કેટલું થાય 1. આ થઈ નોર્મલાઇઝેશનની શરત. એન્ડ બીજી વસ્તુ કે S12, બરાબર, આપણું ઇક્વેશન હતું સેક્યુલર ઇક્વેશન, જેમાં S12 કઈ શરત, S12 એ પણ કુલંબિક સંકલન છે, જે ઓર્થોગોનલ શરત દર્શાવે. કયું? ઓર્થોગોનલ શરત દર્શાવે, જેનું મૂલ્ય 0 થાય. ઓર્થોગોનલ શરત જે આપણે વેવ ફંક્શનમાં મેં ચલાવ્યું હતું, ઓર્થોગોનલ શરતમાં એક વસ્તુ હતું psi1 into psi2 એટલે કે બે જુદા જુદા તરંગ વિધેય હતા, એકનું એક નતું, બરાબર, d tau equal to 0. તો આ હતી હ્યુકેલની પૂર્વધારણા. હ્યુકેલની પૂર્વધારણા પહેલામાં કહી દીધું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ ભાઈ ઓબ્ઝર્વ કર્યા પરથી એક વસ્તુ કે સિગ્મા ઇલેક્ટ્રોન અને પાઇ ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા થતી નથી. અને બીજી પૂર્વધારણા આપી કે એક જ પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ લાગે, જેને આલ્ફા વડે દર્શાવાય, આલ્ફા એટલે કે H11 વડે દર્શાવાય છે, બરાબર, એટલે કે psi1 હેમિલ્ટોનિયન કારક psi2 d tau equal to H11 બરાબર આલ્ફા, બરાબર. અને બે જુદા જુદા હોય તો શું psi1 હેમિલ્ટોનિયન કારક અને d tau જેને H12 બીટા વડે દર્શાવ્યું, બંનેનું મૂલ્ય કેવું હોય છે, નેગેટિવ. અને આ ભાઈમાં S11 એ કુલંબિક સંકલન છે, જે નોર્મલાઇઝેશનની એક આ કઈ શરત દર્શાવે, નોર્મલાઇઝ શરત દર્શાવે. અને આ જ શરત જે છે તે ઓર્થોગોનલની શરત દર્શાવે છે. હવે આગળ કે એક ક્વેશ્ચન સોલ્વ કરીએ આના પરથી કે આલ્કીન લઈએ એટલે કે ઇથિલિન પરમાણુને અણુને ઉદાહરણ લઈને હ્યુકેલના સિદ્ધાંતની ચર્ચા કરો. તો રબ કરી દો. હ્યુકેલના સિદ્ધાંતમાં શું છે તે તો ખબર પડી ગયા આપણને. તો આપણે હ્યુકેલનો સિદ્ધાંતની ચર્ચા કરવાની છે, બરાબર છે. આ રવા દઉં છું આલ્ફા બીટા, તમને યાદ રહે એટલા માટે. શરત તો ખબર પડી ગઈ. નોર્મલાઇઝેશન માટે 1 અને ઓર્થોગોનલ માટે કયું છે, વેલ્યુ 0. તો આપણે અણુ લેવાનો છે ઇથિલિન અણુ માટે હ્યુકેલના સિદ્ધાંતની ચર્ચા કરો. ક્વેશ્ચન આવો કંઈક છે. પૂર્વધારણા એટલા માટે ડિસ્કસ કરી કેમ કે આ બેઝિકમાં આવશે આ જ વસ્તુ. Wait. ક્વેશ્ચન કંઈક આવો છે કે ઇથિલિન અણુ માટે હ્યુકેલ સિદ્ધાંત ચર્ચા કરો, બરાબર, કોઈ બી હોઈ શકે. તો ઇથિલિન અણુની વાત કરીએ તો બે કાર્બન વાળું સંયોજન, કાર્બન બરાબર, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન, એક પાઇવોટ હોય, બરાબર. તો આ બહેની પીઝેડ કક્ષક વડે વચ્ચે પાઇવોટ બને એટલે કે સૂત્ર આવશે CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિલિનનો અણુ થશે. હવે આ ઇથિલિનના અણુ માટે હ્યુકેલનો સિદ્ધાંત ચર્ચવાનો છે. તો આમાં બે પીઝેડ કક્ષકોનું રેખીય સંગઠન થાય છે, એટલે કે આમાં બે પીઝેડ કક્ષક વચ્ચે
કક્ષક આનો નંબર 1 આપીએ અને એનો 2 આપીએ બરાબર PZ કક્ષક વચ્ચે રેખીય સંગઠન થાય. હવે બે PZ કક્ષકો વચ્ચે રેખીય સંગઠન થાય તો આ ભાઈનું તરંગ વિધેય સાઈ લખવું હોય તો તરંગ વિધેય સાઈ તો તરંગ વિધેય સાઈ equal to C1 plus C2 इक्वेशन नंबर 1 આપો ને બરાબર C1 અને C2 થશે. હવે એક સિમ્પલ લોજિક છે કે C1 અને C2 નું સેક્યુલર ઇક્વેશન જે હતું સેક્યુલર નિશ્ચાયક જે ફાઇન્ડ કર્યો તો તે કઈ રીતના થશે તે જોઈએ. તો બે પરમાણુનું રેખીય સંગઠન આચ્છાદન માટે સેક્યુલર ઇક્વેશન લખવું હોય તો આ રીતે લખી શકાય કે બે પરમાણુ ના રેખીય આચ્છાદન અથવા સંગઠન કોઈ પણ લખી શકો આચ્છાદન માટે સેક્યુલર ઇક્વેશન કંઈક આવું હતું C1 C2 બરાબર H11 minus ES11 અને આ સાઈડે હતું H12 minus ES12 બરાબર એન્ડ ડાઉન સાઈડે બીજું 2 1 બીજા પરમાણુ માટે લખીએ તો 2 1 થશે 2 1 બરાબર છે. વેટ મૂકો તો H21 minus ES21 થશે એન્ડ અહીંયા થશે H22 સેમ જ છે બંને જગ્યાએ ડૂ જ કર્યું છે ખાલી ES22 equal to 0. હવે આ સમીકરણમાં આપણે જે વેલ્યુ આગળ ઉકેલનો સિદ્ધાંત હતો તેમાં એક જ પરમાણુ વચ્ચેના કેન્દ્રને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ H11 વડે દર્શાવ્યું હતું અલ્ફા બરાબર અને S12 હોય તો શું મૂકવાનું બેટા બરાબર. એ સિવાયની જે વેલ્યુ હતી બરાબર એટલે કે આ ભાઈમાં મૂકવાનું શું છે H11 બરાબર અલ્ફા અથવા એક જ પરમાણુ હોય તો H22 પણ હોય ત્યાં પણ આલ્ફા મૂકીશું. એન્ડ બીજી વસ્તુ કે S11 હોય એક જ પરમાણુ નોર્મલાઇઝેશનની શરત S11 હોય કે S22 હોય તો એની વેલ્યુ થશે 1 કેટલી થશે 1 બરાબર. એ સિવાય ત્રીજી વસ્તુ પુટ કરવાની છે કે શરત હતી S12 હોય કે S21 હોય એની વેલ્યુ મૂકવાની છે આપણે 0. આ ગઈ આ નોર્મલાઇઝેશનની શરત નોર્મલાઇઝ એન્ડ બીજી શરત હતી આ ઓર્થોગોનલની શરત હતી. તો આ બધી શરત પુટ કરીશું તો આપણને એક ઇક્વેશન મળશે. તો ઇક્વેશન કેવું મળે તે કેમ કે આ પુટ કરવાનું છે એ પહેલા અહીંયા જોવાનું છે C1 અને C2 આ C1 અને C2 શું છે સહગુણાંકોનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. તો 0 સહગુણાંકનું મૂલ્ય 0 ના હોય તો એનો મતલબ એક જ વસ્તુ થયો સહગુણાંકનું મૂલ્ય 0 ના હોય તો આ ભાઈનું વેલ્યુ 0 થાય. અહીંયા લખું એક પોઈન્ટ અહીં C1 and C2 સહગુણાંક 0 equal to 0 હોય શકે નહીં. 0 ના હોય તો કોણ 0 હોય આ જ હોય આપણો નિશ્ચાયક જે છે તે 0 હોય બરાબર. તો મેં નિશ્ચાયક એઝ ઇટ ઇઝ પુટ કરું H11 minus ES11 બીજી સાઈડે H12 minus ES12 બરાબર H21 minus ES21 અને લાસ્ટ વન H22 સેમ ટુ સેમ છે બંને જગ્યાએ 2 કરું છું
2 થઈ ગયું ઇક્વલ ટુ 0. હવે કશું કરવાની, આ વેલ્યુ પુટ કરવાની. h11 ની જગ્યાએ આપણે પુટ કરવાનું છે આલ્ફા. શું કરવાનું છે? પુટ આલ્ફા. ઈ તો એઝ ઇટ ઇઝ જ રાખવાનો. તો મેં આ બધી વેલ્યુઓ પુટ કરીશ. બરાબર છે. રબ કરું? નહીં રબ કરું, અહીંયા લખી દઉં છું, પછી આગળથી રબ કરી દઈશ. તો ધ્યાનમાં લેજો, અહીંથી આ ને આ વેલ્યુ ખાલી પુટ કરવાની છે આપણે અંદર. તો નિશ્ચય કંઈક આવો થશે. સો ધેટ કરું કેમ કે આગળ 0 છે. h11 બરાબર કેટલા મૂકવાના? આલ્ફા માઇનસ ઈ s11 કોણ છે? s11 તો એની વેલ્યુ કઈ છે? s11 ની વેલ્યુ 1 જ છે, તો 1 પુટ કરું તો ઈ જ રહેશે. પછી h12 હોય તો લખવાનું રહી ગયું h12 આ રહ્યું, તો બીટા મુકાઈ ત્યાં. બરાબર. પછી ઈ s12 ની વેલ્યુ કેટલી છે? 0. તો s12 ની વેલ્યુ અહીંયા 0, તો ઈ ની વેલ્યુ બી 0 તો બાકીનું તો 0 થઈ જશે. અહીંયા h12 તો અહીંયા બી બીટા આવશે માઇનસ ઈ જોડે s21 છે. s21 ની વેલ્યુ 0 એટલે કે આખું પદ આ 0 થશે તો ખાલી બીટા રહેશે. અને અહીંયા આવશે h22 ની વેલ્યુ આલ્ફા માઇનસ ઈ ની વેલ્યુ ઈ તો ઇઝ ઇટ ઇઝ, અને s22 જેની વેલ્યુ છે s22 ની વેલ્યુ 1 તો 1 જ છે, એટલે e into 1 એટલે કે 0 ઇક્વલ ટુ 0 થયું. તો આ ઇક્વેશન આવ્યું. હવે મારે સ્પેસ જોઈશે એટલા માટે આ રબ કરું છું, આટલું ઇક્વેશન રાખીશ. આગળ કરવાનું છે આ જે છે નિશ્ચાયક છે તેને બીટા વડે ભાગવામાં આવે. શેના વડે? બીટા વડે. આ એકદમ સિમ્પલ છે. ઇથિલિનનો અણુ દોર્યો છે, 2 પરમાણુનું રેખીય સંગઠન થાય તો ઇક્વેશન હતું ψ1 વાળું. બરાબર, બધું રબ કરી દઉં. હવે આ ઇક્વેશન જે છે આપણા જોડે, એને આ ઇક્વેશનને મેં બીટા વડે ભાગવામાં આવે. બરાબર, ઇક્વેશનને બીટા વડે ભાગવામાં આવે તો થાય છે તે જો હ્યુકેલની પૂર્વધારણા જ એપ્લાય કરી છે ભાઈ. બરાબર, એક જ પરમાણુ હોય તેના વચ્ચે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ લાગતું હોય તેને h11 વડે દર્શાવે, અને h11 હોય તો એને આલ્ફા વડે દર્શાવ્યું. બરાબર, એનું મૂલ્ય નેગેટિવ હોય. જો 1 2 હોય તો બીટા વડે. બરાબર, અને બીજી શરત છે નોર્મલાઇઝેશનની શરત છે જેની વેલ્યુ 1 થાય, અને બીજી છે ઓર્થોગોનલની શરત. આ શરતનું વેલ્યુ કેટલી થાય? 0. એ જ દર્શાવ્યું છે, બીજું કશું છે નહીં. એપ્લિકેશન છે ખાલી બધી શરતોનું. તો ઇથિલિન અણુ માટે આ એપ્લિકેશન કરીને આપણે એમો જે બને 2 પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન, પરમાણ્વીય કક્ષકો ભેગી થાય અને કઈ કક્ષક બને? આણ્વીય કક્ષક બને. તો આણ્વીય કક્ષક બને તો તેના એનર્જીની વેલ્યુ કેવી હોય તે જ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ ઇક્વેશન પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે શું? એનર્જીની વેલ્યુ. તો આ ઇક્વેશનને સમીકરણને શેના વડે ભાગવાનું? બીટા વડે ભાગતા. બીટા વડે ભાગવામાં આવે તો બધાની વેલ્યુ આલ્ફા માઇનસ ઈ ડિવાઈડ બાય બીટા થઈ જશે, અને બીટા ભાગ્યા બીટા તો વેલ્યુ કેટલી થશે? 1 જ થશે ભાઈ ને. 1 કરી દો અહીંયા બીટા ભાગ્યા બીટા એટલે કે અહીંયા બી 1 થઈ જશે, અને આ થશે એ આલ્ફા માઇનસ ઈ ડિવાઈડ બાય બી ઇક્વલ ટુ 0. હવે બીજી વસ્તુ કે ધારો કે એ આલ્ફા માઇનસ ઈ અપન બી બરાબર x. તો આ નિશ્ચાયકમાં મેં પુટ કરું તો x into 1 તો 1, અને આના જગ્યાએ બી x પુટ કરવાનું ઇક્વલ ટુ 0. તો આ ભાઈનું સાદું રૂપ આપું સો ધેટ x into x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. બરાબર, x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો આગળ થશે
આમ જવા દો સો દેટ x સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા થાય 1 તો x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 વેલ્યુ આવશે x ની વેલ્યુ કેટલી આવી પ્લસ ઓર માઇનસ 1 હવે આપણી જોડે x ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ 1 આવી તો હવે x પરંતુ આપણા જોડે x બરાબર શું ધરાવે આ ધરાવે જો x બરાબર +1 હોય કેટલા હોય +1 હોય તો x ની વેલ્યુ +1 હોય તે વખતે તો x ની જગ્યાએ મેં a આલ્ફા માઈનસ e એનર્જી ડિવાઇડ બાય b ઇક્વલ ટુ +1 કરું બરાબર સાદું રૂપ આલું મલ્ટીપ્લિકેશન જ કરવાનું 1 જોડે મલ્ટીપ્લાય થાય તો બીટા થશે તો એનર્જી e ને સૂત્રનો કરતા બનાવો તો એનર્જી e ઇક્વલ ટુ અને આમ જાય તો આલ્ફા માઈનસ બીટા એક આ વસ્તુ થઈ એ જ રીતે બીજું સેકન્ડ જોઈએ તો જો x બરાબર x ની વેલ્યુ જો x ઇક્વલ ટુ -1 હોય -1 હોય તો શું કરવાનું તે તો x ની જગ્યાએ શું મૂકવાનું a આલ્ફા માઈનસ e ડિવાઇડ બાય બીટા ઇક્વલ ટુ -1 સો ધેટ આલ્ફા માઈનસ e ઇક્વલ ટુ બીટા થાય તો સોરી માઈનસ બીટા હશે તો આલ્ફા e ને પેલી સાઈડ લઈ જાઓ તો e ને સૂત્રનો કરતા જ બનાવી દો આ સાઈડથી તો વાંધો છે e ઇક્વલ ટુ આમ જશે એટલે પ્લસમાં જતું રહેશે તો આલ્ફા પ્લસ બીટા તો આપણને એનર્જીની બે વેલ્યુઓ મળી તો જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો એક નીચી શક્તિ ધરાવતી એટલે કે આલ્ફા જેટલી શક્તિ એટલે કે પહેલી એનર્જી રેખીય સંગઠન ન થયું હોય તો એની શક્તિ સપોઝ આલ્ફા હોય બે પરમાણુઓની તો બે પરમાણુઓની રેખીય સંગઠન થતા બે પરમાણુ રેખીય સંગઠન થતા એમો મળે મોલેક્યુલર ઓર્બિટલ જેમાં એક આણ્વીય કક્ષકની શક્તિ નીચી હોય અને એક આણ્વીય કક્ષકની શક્તિ ઊંચી હોય તો આમાં એનર્જી ડાયાગ્રામ દોરવામાં આવે એનર્જી E તો બે પરમાણ્વીય કક્ષક મળે બે પરમાણ્વીય કક્ષક તો એક બેની શક્તિ સોરી અહીંયા એમઓ મળે અહીંયા એટોમિક ઓર્બિટલ હોય એટોમિક ઓર્બિટલ તો શરૂઆતમાં આ બેની શક્તિ કેટલી હોય આલ્ફા જેટલી હોય કેટલી હોય એટલે મિડલમાં હોય આલ્ફા જેટલી પરંતુ જ્યારે એમઓ મળે તો એમઓ એક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક જ્યારે પણ બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય તો અકોર્ડિંગ ટુ કેમિકલ બોન્ડિંગ એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને એક ઊંચી શક્તિ ધરાવતી તો એક નીચી શક્તિ ધરાવતી કક્ષક બને અને એક ઊંચી શક્તિ ધરાવતી અહીંયા એનર્જી આપણે ફાઇન્ડ કરી છે તે નીચી શક્તિ ધરાવતી કક્ષક એક મળે એન્ડ એક ઊંચી શક્તિ તો નીચી શક્તિ ધરાવતી કક્ષક આપણે દર્શાવી દઈએ અકોર્ડિંગ ટુ બુક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક આલ્ફા માઈનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા આ બે જેને એકને કીધું છે E1 કીધું છે એન્ડ બીજું કીધું છે E2 તો આ રીતે આપણે ઇથિલિન અણુ એટલે કે બે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય બરાબર તો આ બે આપણને એનર્જી ધરાવતી કક્ષકો મળે અને આ હતું આપણા ઇથિલિન અણુ માટેનું પરમાણ્વીય કક્ષકો ભેગી થાય અને આણ્વીય કક્ષક મળે તો એક નીચી શક્તિ ધરાવતી કક્ષક અને એક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક દર્શાવવામાં આવે છે બરાબર છે તો આ હતું આપણું પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન અને આમાં જે બે ઇલેક્ટ્રોન હોય તો સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવાય બરાબર E2 દર્શાવશે E1 દર્શાવશે નીચી શક્તિ બરાબર તો નીચી શક્તિ ધરાવતી કક્ષક એક મળશે એમઓ મળશે આણ્વીય કક્ષક અને ઊંચી શક્તિ ધરાવતી એક આણ્વીય કક્ષક તો આ હતું આપણે ઇથિલિન અણુ માટેનો હ્યુકેલનો સિદ્ધાંત
એ સિવાય જુદા જુદા સંકરણ જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર ક્લિક કરજો તો સીધી નોટિફિકેશન મળશે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણા લેક્ચર્સ મેક્સિમમ શેર કરજો, બરાબર. થર્ડ યર બીએસસીના જે લેક્ચર આવે છે તો મેક્સિમમ શેર કરજો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા હાઇબ્રિડાઇઝેશન અને હ્યુકેલનો સિદ્ધાંત જેમાં પણ ચર્ચવાનો છે, બરાબર. સેક્યુલર ઇક્વેશન લઈશું અને હ્યુકેલનો સિદ્ધાંતનું એપ્લિકેશન કરીશું અને એનર્જી ડાયાગ્રામ જ ફાઇન્ડ કરવાના છે.